આપણે ત્યાં વાલ્મીકીનું રામાયણ પહેલેથી જ આપણી પાસે હાજર હતું, પણ વાલ્મીકી રામાયણમાં સંસ્કૃત ભાષાનો પ્રયોગ થયો છે. પરિણામે સંસ્કૃતની જે વ્યાખ્યાઓ છે એ કોઈ વિદ્વજ્જન પોતાના જ્ઞાન, અનુભવ અને અભ્યાસના આધારે અથવા તો ગુરુ દ્વારા પ્રદત્ત અથવા પ્રાપ્ત થયેલી શિક્ષાના માધ્યમે જો મને તમને સમજાવવાનો પ્રયત્ન કરે તો સંસ્કૃત ભાષા મને તમને સમજાય. વાલ્મીકી ઋષિએ આ સંસ્કૃત ભાષામાં લખેલો ગ્રંથ પણ સંસ્કૃત ભાષામાં પ્રચાર અને પ્રસાર થતા જન સમાજને જરા આ ગ્રંથ થોડો સમજવામાં અઘરો પડ્યો. એટલા માટે પછી તુલસીદાસજી સ્વયં, વાલ્મીકીના જ અવતાર હતા, જે તુલસીદાસજી સ્વયં આવ્યા અને તુલસીદાસજી મહારાજે આ ગ્રંથને હળવી ભાષામાં, અવધી ભાષામાં લખી અને વળી પાછો રામચરિત માનસના નામે પ્રસિદ્ધ કર્યો, જેથી કરી જનમાનસ સુધી આ ગ્રંથ પહોંચી શકે. અને આજે તો આ ગ્રંથ એટલો પ્રચારિત થયો છે કે માત્ર આ ભારત વર્ષ પૂરતો જ સીમિત નથી રહ્યો, પણ દેશ વિદેશમાં પણ રામાયણની ચોપાઈઓ ગાનારા ભક્તો આજે પણ આપણને જોવા મળે છે.